માંગરોળ તાલુકાના લોહીજ ગામે લક્ષ્મણભાઈ નંદાણીયાની 16મી પાવન પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. લક્ષ્મણભાઈ નંદાણીયા સેવા કાર્ય ટ્રસ્ટ માંગરોળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. એસડીબી હાઈસ્કૂલ લોહીજ મુકામે યોજાયું હતું, જેમાં સર્વપ્રથમથી પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી મંદિર લોહીજના કોઠારી મુક્ત સ્વરૂપ સ્વામી તેમજ માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામ, આહિર સમાજના પ્રમુખ પુંજાભાઈ બારિયા, રમેશભાઈ જોશી, અર્જુનભાઈ પીઠિયા, દાનભાઈ ખાંભલા તેમજ રાજકીય આગેવાનો સહિત લોહીજ ગામના વેપારી અગ્રણીઓ, ગ્રામજનો, સેવા યજ્ઞમાં સેવા આપનાર ડોક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયાએ સૌને આવકાર્યા હતા. ટ્રસ્ટની પ્રવૃત્તિ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ નંદાણીયાએ વર્ણવી હતી. દાતાઓને યાદ કર્યા હતા. શિવમ ચક્ષુદાનના નાથાભાઈ નંદાણીયાની હાજરીમાં પ્રબોધભાઈ શુક્લાએ દેહદાન સંકલ્પપત્ર ભરીને એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટ દ્વારા આ કાર્યને ધારાસભ્ય ભગવાનજીભાઈના હસ્તે મોમેન્ટો આપી બિરદાવવામાં આવ્યા હતા. કેમ્પમાં અંદાજે 700 થી 800 દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પનો પોરબંદરની રામ બ્લડ બેંક દ્વારા 100 બોટલ ઉપરાંત બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા લોહીજ ગામના પૂર્વ સરપંચ રવિભાઈ નંદાણીયા, મહેન્દ્રભાઈ નંદાણીયા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. કેમ્પને સફળ બનાવ્યો હતો. આભાર વિધિ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય રાજેન્દ્રભાઈ જાદવે કરી હતી. જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. આજે સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જુનભાઈ નંદાણીયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુ પંથકના નામી ડોક્ટરોએ પોતાની સેવા આપેલી હતી. રક્તદાન માટે થઈ અને યુવાનોએ પણ ખૂબ જ હોશ બતાવી છે. 100ની આજુબાજુ રક્ત એકત્ર થઈ ગયું છે. આ કેમ્પ દર વર્ષે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે, જેમાં અત્યાર સુધીમાં 450 જેટલા મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. સાથે સાથે 2000 રક્તની બોટલો એકત્ર કરવામાં આવી છે અને અંદાજિત આ 16 કેમ્પની અંદર 15,000 દર્દીઓએ પણ પોતાનો લાભ લીધો છે.